નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસના ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે। તો શું છે સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું, જેથી વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી જશે। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને સંપૂર્ણ વિગતવાર માહિતી જોવા માટે વિડીયોને ખાસ છેલ્લા સુધી બન્યા રહેજો। અને વિડીયોમાં તમે નવા હો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા, જેથી આપણે જોઈશું કે ગ્રાઉન્ડ કેવા તૈયાર થયા છે, શું છે તે સંપૂર્ણ માહિતી આપણે જોઈશું। તો હવે ચાલુ કરીએ વિડીયો। તો સૌપ્રથમ તમારે આ રીતે ત્યાં છે ગ્રાઉન્ડ। તો તમારે સૌપ્રથમ એન્ટ્રી છે, તો અહીંયાથી તમારે એન્ટ્રી લેવાની છે અને અહીંયા ગ્રાઉન્ડની અંદર આવવાનું રહે છે। પીવાનું પાણી પણ ત્યાં રાખવામાં આવે છે। અહીંયા આ સંપૂર્ણ રીતે આ રીતે ગ્રાઉન્ડની અંદર તમે ત્યાં કોઈ પણ સૂચના મારેલી છે અને અલગ અલગ જગ્યા છે। તો તમે અહીંયાથી પ્રવેશ પછી ગ્રાઉન્ડની અંદર પ્રથમ વસ્તુઓ તમારે લઈ જવાની નથી, જેવી કે કાગળ બીજી તે બોર્ડ પણ ત્યાં મારેલું છે। સૌપ્રથમ તમે અહીંયા એન્ટ્રી લેશો એટલે તમારી ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક કરવામાં આવશે અહીંયા। પછી તમને આગળ મોકલવામાં આવશે, એટલે કે આગળ તમને ચીફ રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર મૂકવામાં આવશે। તમારું રજિસ્ટ્રેશન કરશે કાઉન્ટર ઉપર અને પછી તમને આગળ મૂકવામાં આવશે। પછી તમને ત્યાંથી આગળ અહીંયા કાઉન્ટર એટલે કે ચીપ લગાડવા માટે વેરિફિકેશન માટે મોકલવામાં આવશે, ચીપ વેરિફિકેશન માટે। પછી ઉમેદવારોને અહીંયા ગ્રાઉન્ડ ઉપર રનિંગ એરિયામાં મૂકવામાં આવશે, એટલે કે તમારે પછી રનિંગ કરવાનું હોય છે। પછી રનિંગ પૂરું થઈ ગયા પછી તમને બધી જેમ કે આ ગ્રાઉન્ડ આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ ભાઈઓ અત્યારે ગ્રાઉન્ડની તૈયારી ફૂલ કરી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ આ પ્રમાણે ગ્રાઉન્ડની તૈયારી ફૂલ રીતે થઈ રહી છે। તમે જોઈ શકો છો કે ગ્રાઉન્ડની તૈયારી કમ્પ્લીટ એ રીતે થઈ રહી છે, જેથી જે વિદ્યાર્થીઓને 21 તારીખે શરૂ થઈ રહ્યું છે તે મિત્રો માટે ગ્રાઉન્ડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। આજે આવતીકાલથી રનિંગ ચાલુ થઈ જશે। જેમ કે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। મનોબળથી તમે હારતાની ત્યાં રનિંગ ચાલુ કર્યા પછી તમે બંધ મૂકતાની રનિંગ ચાલુ જ રાખજો, જેથી તમારે રનિંગ થઈ જશે। અહીંયા 25 મિનિટથી વધુ સમય થઈ જાય તો 26 મિનિટ થઈ જતી હોય તો ત્યાં આરામથી તમારે 25 મિનિટ તો થઈ જ જશે। જોઈ શકો છો પોલીસ ભાઈઓ તમારે મહેનત બહુ કરી રહ્યા છે, ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે। અહીંયા આપણે જોઈ શકો છો કે ઊંચાઈ માપી રહ્યા છે, જે રીતે આ રીતે તમારે ત્યાં ઊંચાઈ માપવાનું હશે। જેમ કે ઊંચાઈ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે ત્યાં એ કમ્પ્લીટ છે કે નહીં, તો આ ઊંચાઈ માપી રહ્યા છે। તો હવે જોઈએ કે હવે ત્યાં છાતી માપી રહ્યા છે, આવી રીતે ત્યાં છાતી માપવામાં આવે છે અને પહેલી ઊંચાઈ જોઈએ પ્રમાણે રનિંગ પૂરી થયા પછી છાતી અને ઊંચાઈ માપવામાં આવે છે। પહેલી રનિંગમાં પાસ થશો તો આગળ આ બંને પાસ તમારે કરવાનું રહેશે, અને જો કોઈ અપીલ હોય તો તમે અપીલ અરજી કરી શકો છો આ પ્રમાણે। તો આ રીતે છાતીને માપવામાં આવતી હોય છે। તો હવે આપણે ગ્રાઉન્ડની માહિતી વાત કરીશું। તો કે આપણે આ બંને જો ગ્રાઉન્ડની માહિતી જોઈએ તો કે આ જોઈ શકીએ છીએ એક સ્ટીકર આપણી પાસે છે। ગ્રાઉન્ડની માહિતી માપ છે 416.66 મીટર, રાઉન્ડની સંખ્યા છે 12, સમય મર્યાદા છે 25 મિનિટ। ભાઈઓ માટેનું છે, અમુક જગ્યાએ 13 રાઉન્ડ હશે, ત્યાં 384.66 મીટરનું ગ્રાઉન્ડ હશે, ત્યાં 13 રાઉન્ડ મારવાના હોય છે। તો આ એક હતી ગ્રાઉન્ડને લગતી અપડેટ। જેમ કે આપણે આગળ જોયું તે પ્રમાણે સૌપ્રથમ તમને એન્ટ્રી આપશે, પછી ચીપ વેરિફિકેશન, પછી તમારું વેરિફિકેશન બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લેશે, પછી તમને ચીપ લગાડશે, પછી ચીપ વેરિફિકેશન થશે, પછી ગ્રાઉન્ડની અંદર જશો એટલે ગ્રાઉન્ડ પાસ કરશો તો તમને આગળ છાતી અને ઊંચાઈ માપવામાં આવશે અને પછી તમને તમારું પૂરું થઈ જશે બાયોમેટ્રિક, અને આ રાઉન્ડની સંખ્યા હોય છે। તો આ પ્રમાણે સંપૂર્ણ વિગતવાર માહિતી હોય છે। તો આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું। જો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો। અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બસ તો મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે। તો આભાર, જય હિન્દ, જય ભારત।